તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 50મું પેપર જોવાના છીએ. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને મિત્રો આ ચેનલ સાથે હજી સુધી તમે નથી જોડાણા તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને જે બેલ આઇકન જે આવે છે તે બેલ આઇકનને ઓન જરૂરથી કરી દેજો, એટલે તમે આપણી ચેનલ સાથે જોડાઈ જશો અને આ ચેનલમાં જે પણ નવા વિડીયો આવે તેનું નોટિફિકેશન તમને મળતું રહેશે. તો ચલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કે ઈશ્વરની અસીમ કૃપા સૌના પર હોય છે. તો અસીમ નીચે અંડરલાઇન છે, કયા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં આવશે પરિમાણવાચક વિશેષણ. બીજો પ્રશ્ન, નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. તો આવરો શબ્દનું શિષ્ટરૂપ શું થશે? આવક. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. કે ઘરડા થયા પણ હજી પીરસતાય આવડતું નથી. તો આમાં નિપાત કયો છે? તો તેમાં આવશે ય, એટલે કે પીરસતા ય જે છે તે નિપાત છે. ચોથો પ્રશ્ન, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કે હું છું અને તું છે. તો આમાં અલંકાર કયો આવશે? તો તેની અંદર આવશે અનન્વય અલંકાર. પાંચમો પ્રશ્ન જોઈએ કે દરેક ચરણમાં 15 માત્રા કયા છંદમાં હોય છે? તો તે છંદ આવશે ચોપાઈ છંદ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. કે પરમેશ્વર પધારો તો વેરી આંધળો, પરમેશ્વર પાધરો તો વેરી આંધળો. તો આમાં આ કહેવતનો અર્થ શું થશે? તો તેમાં જ આવશે ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. સાતમો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કે શેરડીનો ઉકાળેલો રસ. તો આને એક શબ્દમાં તેને શું કહેવાય? અઘોટી. આઠમો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો કે ટીમ્બો બની જવું. આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું હશે? ખેદાન મેદાન કરી નાખવું. નવમો પ્રશ્ન જોઈએ કે નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો. તો પ્રત્યક્ષના ધ્વનિ શ્રેણી એટલે કે સ્વર અને વ્યંજનો છૂટા પાડીએ તો જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. તો માડું શબ્દ છે, માડું. આ માડું શબ્દનું શિષ્ટરૂપ શું થશે? તો તેમાં જ આવશે માણસ. 11મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો કર્તરી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તો તેમાં જવાબ આવશે અમરાવતીના પ્રવાસે અમે ગયા. 12મો પ્રશ્ન છે કે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ જણાવો. તો તેમાં આવશે રેખિક, રોમિયો, રોહિણી અને રોળવું, ઓપ્શન બી. 13મો પ્રશ્ન છે નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ માલક શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? તો તેમાં આવશે વિનાશકારી. આ સમાનાર્થી માલકનો નથી. 14મો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. કે અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. તો તિજોરીમાં એની નીચે અંડરલાઇન છે, તો કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો તેમાં જ આવશે સ્થળવાચક ક્રિયા વિશેષણ. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો પંચવટી શબ્દનો સમાસ કયો થશે? દ્વિગુ સમાસ. ત્યાર પછી 16મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. કે રાજનેતા ભાષણ કરશે. તો આનું યોગ્ય પ્રેરક વાક્ય કયું બનશે? તો તેમાં જવાબ આવશે રાજનેતા પાસે ભાષણ કરાવશે. સોરી મિત્રો. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો. કે હું તો થથરી ગયો. તો આનું ભાવે પ્રયોગ કયું થશે? મારાથી તો થથરી જવાયું. ત્યાર પછી 18મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો. તો મણિભાભી મંદિર ના જાય અને મનસુખભાઈ ચિંતાની રહે છે. તો આમાં સાચા પદ પ્રત્યયો કયા આવશે? તો કે ઉપરોક્ત એ અને બી બંને, એટલે કે એ અને આ બી બંને સાચા પદ પ્રત્યય આવશે. કે મણિભાભી મંદિરમાં જાય, આ નાની જગ્યાએ માં આવશે, અને મનસુખભાઈ ચિંતા એ રહે છે, ચિંતાની જગ્યાએ એ આવશે. એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 19મો પ્રશ્ન, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો. કે રાત જામતી ગઈ, ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો. તો આમાં સંયોજકો કયા છે? કયા મેકવામાં આવશે? તો કે જેમ તેમ, એટલે કે રાત જામતી ગઈ જેમ, ગાયકોનો કંઠ વધુ ગળતો ચાલ્યો તેમ. એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે. ત્યાર પછી 20મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. તો અતિસંધાન શબ્દનો સમાનાર્થી કયો આવશે? તો તેમાં જવાબ આવશે છેતરપિંડી, ઓપ્શન ડી છેતરપિંડી. 21મો પ્રશ્ન, સિલેક્ટ ઓપોઝિટ જેન્ડર ઓફ ધ ફોલોઈંગ. તો આમાં બક શબ્દનું ઓપોઝિટ જેન્ડર કયું આવશે? ઓપ્શન બી ડ્યુ. 22મો પ્રશ્ન, ચેન્જ ધ ડિગ્રી. કે આઈ પ્લેડ બેટર ધેન જોન. તો તેમાં ડિગ્રી ચેન્જ કરી જવાબ આવશે ઓપ્શન ડી, જોન ડીડ નોટ પ્લે સો વેલ એઝ આઈ. 23મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ધ વોઇસ. કે વોઝ નોટ એટલે કે વોઝન્ટ હી વેઇટિંગ ફોર યુ. તો વોઝન્ટ હી વેઇટિંગ ફોર
યુ, તો આનો વોઇસ ચેન્જ કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી, વેરન્ટ યુ બીંગ વેટેડ બાય હિમ. 24મો પ્રશ્ન, એડજેક્ટિવ ફોર્મ ઓફ ધીઝ, તો ધીઝનું એડજેક્ટિવ શું થશે? તો તેમાં જવાબ આવશે થ્રીફોલ્ડ. 25મો પ્રશ્ન છે કે આઈ માઇટ કેન બી એબલ ટુ હેલ્પ, તો આમાં પ્રોપર વર્ડ કયો આવશે? તો તેની અંદર જવાબ આવશે કેન, એટલે ઓપ્શન બી. ત્યાર પછી 26મો પ્રશ્ન, આઈ એમ એલ્ડર ટુ યુ, ખાલી જગ્યા, તો આમાં પ્રોપર ક્વેશ્ચન ટેગ કયું આવશે? ઓપ્શન એ, આરન્ટ આઈ. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે ગીવ સિનોનિયમ ઓફ સેમ, તો સેમનો સમાનાર્થી શું થશે? તો તેમાં જ આવશે ઓપ્શન બી, એટલે કે ટેન્ટમાઉન્ટ. તો ટેન્ટમાઉન્ટ જે છે તે સેમનો સમાનાર્થી થશે. 28મો પ્રશ્ન જોઈએ કે મેચ એન્ટોનિયમ્સ, એટલે કે વિરુદ્ધાર્થી મેચ કરવાના છે. તો તેમાં સૌથી પહેલાં જોઈએ કોસ્ચ્યુમ્સ, તો કોસ્ચ્યુમ્સમાં સાચો તેની સામે કયો વિકલ્પ આવશે? તો તેની અંદર જવાબ આવશે કોસ્ચ્યુમ સામે આવશે ચોથું, એટલે કે બેરેન. ત્યાર પછી છે એબન્ડન્સ, તો એબન્ડન્સ સામે શું આવશે? તો તેમાં આવશે બીજું સ્કેરસિટી. ત્યાર પછી છે ફેરલાઇટ, તો ફેરલાઇટ સામે શું આવશે? તો પહેલું મેર. ત્યાર પછી છે મેક, તો મેક સામે આવશે રેસ, એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 29મો પ્રશ્ન, સિલેક્ટ ધ મોસ્ટ સિમિલર વર્ડ ઇન મિનિંગ ટુ શ્રીક, તો શ્રીકનું મોસ્ટ સિમિલર વર્ડ નીચેનામાંથી કયો આવશે? ઓપ્શન બી, શાર્પ સ્ક્રીમ. 30મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, કે અવર્સ ઇઝ અ ખાલી જગ્યા સ્કૂલ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ગર્લ્સ, ઓપ્શન બી. 31મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, આઈ ડિડન્ટ નો સિન્સ હાઉ લોંગ સી ખાલી જગ્યા ધેર, તો તેની અંદર આન્સર આવશે ઓપ્શન સી, હેડ બીન સિટિંગ. 32મો પ્રશ્ન જોઈએ કે સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ, કે ધેટ વિચ કેન નોટ બી કોન્કર્ડ, તો આમાં એક શબ્દમાં તેને શું કહેવાય છે? તો તેમાં જવાબ આવશે ઇનવિન્સિબલ, એટલે ઓપ્શન બી. 33મો પ્રશ્ન જોઈએ કે ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ ઓફ ધ વર્ડ ફોર અન્ડરસ્ટેબલ, તો અન્ડરસ્ટેડેબલ જે શબ્દ છે તેનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો આવશે? એટલે કે સાચો, એટલે કે તેનો સાચા મિનિંગવાળો બીજો સ્પેલિંગ કયો આવશે? તો તેમાં આવશે ઓપ્શન સી, કોમ્પ્રિહેન્સિબલ. ત્યાર પછી 34મો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક, આઈ કેન નોટ ખાલી જગ્યા ધીસ સ્વિલિશ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ, અન્ટી. ત્યાર પછી 35મો પ્રશ્ન, ગીવ મિનિંગ ઓફ ઇડિયોમેટિક ફ્રેઝ, કે સચિન ઇઝ એન ઇન્ડિફરન્ટ સ્ટુડન્ટ, હી ઇઝ ઓફન ઓલ એટ સી, તો ઓલ એટ સી નીચે અંડરલાઈન છે, તો આનું ઇડિયમ ફ્રેઝ શું થશે? ઇડિયોમેટિક ફ્રેઝ શું થશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, કમ્પ્લીટલી કન્ફ્યુઝડ. 36મો પ્રશ્ન છે કે મેચ એન્ટોનિયમ્સ, તો મિત્રો આ બીજી વાર આવ્યો, જે આ મેચ એન્ટોનિયમ્સ આ પ્રશ્ન ઓલરેડી આવી ગયો છે પ્રિન્ટિંગમાં, બીજી વાર આવી ગયો છે, બરાબર. તો આગળ તમે જોયો આ સેમ ક્વેશ્ચન હતો. ત્યાર પછી આ પ્રશ્નને આપણે સ્કીપ કરીએ. આગળનો 37મો ક્વેશ્ચન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, કે હી વોઝ ખાલી જગ્યા બાય ધ પોલીસ બટ હી રિફ્યુઝડ ટુ રિવીલ ધ સિક્રેટ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી. ત્યાર પછી 38મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ, એટલે કે સમાનાર્થી, તો બફેલ શબ્દનો સમાનાર્થી નીચેનામાંથી કયો આવશે? ઓપ્શન એ. ત્યાર પછી 39મો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સેન્ટેન્સ, તો નીચેનામાંથી સાચા સેન્ટેન્સ કયા કયા છે? તો તેમાં સાચું સેન્ટેન્સ કયું છે? તો આ બી જે છે, હી ફ્લેડ લેસ્ટ હી શુડ બી કિલ્ડ, એટલે ઓપ્શન એ જે સાચો આન્સર આવશે, કે માત્ર બી સાચું સેન્ટેન્સ છે, બાકીના ત્રણેય ખોટા છે. 40મો પ્રશ્ન, મેક એક્સક્લેમેટરી સેન્ટેન્સ, એટલે કે ઇટ વોઝ રિયલી અ મેમોરેબલ મેચ, તો આનું એક્સક્લેમેટરી સેન્ટેન્સ કયું થશે? તો ઓપ્શન ડી, વોટ એ મેમોરેબલ મેચ ઇટ વોઝ. 41મો પ્રશ્ન, મધ્યપ્રદેશમાં આવેલ ગાંધીસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો તે નદી કઈ આવશે? ચંબલ નદી. 42મો પ્રશ્ન, આ રાજ્યની કોઈ પણ હદને દરિયા કિનારો સ્પર્શતો નથી તેવું નીચેનામાંથી કયું રાજ્ય છે? તો તેની અંદર જવાબ આવશે તેલંગાણા. 43મો પ્રશ્ન, એશિયન ગેમ્સ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે? તો તેમાં જ આવશે ચીનમાં. 44મો પ્રશ્ન, કે વિશ્વ યોગ દિવસ ઉજવવા અંગેનો નિર્ણય યુનાઇટેડ નેશન્સની સામાન્ય સભામાં ક્યારે જાહેર કરવામાં આવ્યો? તો તેમાં જશે 11 ડિસેમ્બર 2014માં. 45મો પ્રશ્ન, ભારતમાં સૌપ્રથમ વખત 1962માં સ્પેસ રિસર્ચની સ્થાપના કયા નામથી કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ. 46મો પ્રશ્ન, કર્ણાટકના વર્તમાન સ્પીકરનું નામ જણાવો. તો તેમનું નામ છે રમેશ કુમાર. ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તો ઉમાશંકર જોશી, તો ઉમાશંકર જોશી સામે આવશે વાસુકી. ત્યાર પછી છે હરજી લવજી દામાણી, તો હરજી લવજી દામાણી સામે શું આવશે? તો કે ત્રીજું સૈદા. ત્યાર પછી મનુભાઈ પંચોળી, તો તેમાં આવશે દર્શક, અને ગૌરીશંકર જોશી, તો ધૂમકેતુ. ઓપ્શન સી સાચો આન્સર આવશે. 48મો પ્રશ્ન જોઈએ કે પીઠે પાંગરિયો પીપળો, આ નવલકથાના સર્જકનું નામ જણાવો.
તો આ નવલકથાના સર્જકનું નામ શું છે? દિલીપ રાણપુરા. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે મીરાના પદોમાં કોની ભક્તિ વિશેષ છે? તો તેની અંદર જવાબ આવશે શ્રી કૃષ્ણની. 50મો પ્રશ્ન ધાતુના બ્લોકમાં રહેતી તિરાડો તથા અન્ય ખામીઓ શોધવામાં કઈ ધ્વનિનો ઉપયોગ થાય છે? તો તેમાં જવાબ આવશે પારશ્ચવ્ય ધ્વનિનો ઉપયોગ કરવામાં આવે છે. 51મો પ્રશ્ન નીચેનામાંથી કયો દબાણનો એકમ નથી? તો તેમાં પાર્સેક દબાણનો એકમ નથી. 52મો પ્રશ્ન નીચેનામાંથી એસિડને ઓળખો કે જે એસિડ વરસાદ માટે જવાબદાર નથી. તો તે એસિડ કયું છે? એસિટિક એસિડ. 53મો પ્રશ્ન 1 મિલી બરાબર કેટલા સીસી થાય? તો તેમાં જવાબ આવશે 1 મિલી બરાબર 1 સીસી થશે. ત્યાર પછી છે 54મો પ્રશ્ન નીચે આપેલમાંથી ગ્લોબલ વોર્મિંગનું કારણ કયું છે? તો તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી 55મો પ્રશ્ન ભારતીય બંધારણ 1950 અન્વયના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે? તો તેમાં જવાબ આવશે અનુચ્છેદ 315 અંતર્ગત. ત્યાર પછી 56મો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણમાં નબળા વર્ગના લોકોના શૈક્ષણિક અને આર્થિક હિતોની જાળવણી કરવી, જાહેર આરોગ્યનું સ્તર સુધારવું, નશાબંધીનો અમલ કરવો વગેરે બાબતોની સત્તા રાજ્યને સોંપવામાં આવેલ છે. તો આ સિદ્ધાંતો પૈકી કોઈપણનું અમલીકરણ ન કરે તો તે માટે અદાલતની કાર્યવાહી દ્વારા તેનો અમલ કરાવી શકાય નહીં. આ બાબતનો ઉલ્લેખ બંધારણની કઈ કલમમાં કરવામાં આવ્યો છે? તો તેની અંદર કલમ કઈ આવશે? તો તેની અંદર કલમ આવશે આર્ટિકલ 37 એટલે ઓપ્શન ડી. 57મો પ્રશ્ન છે કે ભારતના CAG એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે? તો તેમાં આવશે 6 વર્ષ અથવા વધુમાં વધુ 65 વર્ષ ઉંમર સુધી, જે વહેલા બને તે પહેલા આવશે. ત્યાર પછી 58મો પ્રશ્ન કોમ્પ્યુટરના સંદર્ભમાં બાયોસનું નામ શું છે? એટલે કે BIOSનું નામ શું છે? તો તેમાં આવશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. 59મો પ્રશ્ન છે કે કોમ્પ્યુટરના કયા ભાગ પર રેમને જોડવામાં આવે છે? તો તેમાં આવશે મધરબોર્ડ પર. 60મો પ્રશ્ન કે એક નાવ નદીના પ્રવાહ સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને સામા પ્રવાહે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો પ્રવાહની ઝડપ શું હશે? તો મિત્રો મેથેમેટિક્સનો ક્વેશ્ચન છે. એમાં ડિટેલમાં તમને મેથડ વાઇઝ સમજાયેલું છે, ગણીને સમજાયો છે દાખલો. તો એનું સોલ્યુશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આ પેપરની જે જેટલા પણ મેથ્સના સોલ્યુશન છે તે તમામ સોલ્યુશનને ગણીને બતાવેલા છે, બરાબર. તો તમે એ વિડીયો આ વિડીયો પૂરો થાય એટલે પછી તમે તે મેથ્સના સોલ્યુશનનો વિડીયો જોઈ શકો છો. આમાં મિત્રો આપણે માત્ર સાચા આન્સર જોશું તો 5 કિલોમીટર પ્રતિ કલાક જવાબ આવશે આ પ્રશ્નનો. ત્યાર પછી 61મો પ્રશ્ન કે શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે, પરંતુ મીના 10% ખોટ ખાઈને કિંજલને ₹216માં ઘડિયાળ આપે, તો શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે? તો શિલ્પાએ આ ઘડિયાળ ખરીદી હશે ₹200. 62મો પ્રશ્ન કે 64 રૂપિયાનું સાદા વ્યાજે 2 વર્ષમાં વ્યાજ મુદલ 83.20 રૂપિયા થાય, તો તે જ વ્યાજ દરે ₹86નું 4 વર્ષના વ્યાજ મુદલ કેટલું થાય? તો તેમાં આવશે 137.60 થશે. ત્યાર પછી 63મો પ્રશ્ન જોઈએ કે ટોલ્સ્ટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી? તો તે પુસ્તકનું નામ કયું છે? વૈકુંઠ તારા હૃદયમાં છે. 64મો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાનું પૂરું નામ જણાવો. તો જીવરાજ મહેતાનું પૂરું નામ શું છે? તો જીવરાજ નારાયણ મહેતા. 65મો પ્રશ્ન ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની યોજનાઓ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના અન્વયે રાજ્યની સરકારી અથવા તો ગ્રાન્ટેડ સંસ્થાઓ જેવી કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સના પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે કેટલી રકમ સુધીની ટ્યુશન ફી મળવાપાત્ર છે? તો તેની અંદર જવાબ આવશે 10,000 રૂપિયા. 66મો પ્રશ્ન જમીન મહેસૂલ અંગે એન્ડરસનના બનાવેલા નિયમો બોમ્બે લેન્ડ રેવન્યુ રૂલ્સ 1921ની સામે નવા નિયમો ક્યારથી લાગુ કરવામાં આવ્યા છે? તો તેમાં આવશે 1972થી. 67મો પ્રશ્ન કે મેરાયો લોકનૃત્ય કયા વિસ્તારના લોકમેળામાં જોવા મળે છે? તો તેમાં આવશે બનાસકાંઠાના વાવ તાલુકામાં. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે યોગ્ય જોડકા જોડો. તો તેમાં જો ખાનપુર, તો ખાનપુર સામે શું આવશે? મહીસાગર. ત્યાર પછી છે ભાણવડ, તો ભાણવડ સામે કયું આવશે? તો દેવભૂમિ દ્વારકા. ત્યાર પછી છે પારડી, તો પારડી સામે આવશે વલસાડ, અને ભાભર, તો ભાભર સામે આવશે બનાસકાંઠા. તો મિત્રો આ શું છે? આ તાલુકા છે અને અત્યારે જિલ્લા છે. તો તાલુકા જિલ્લાનો આપણે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, જોડકા જોડવાના છે, બરાબર. તો તેમાં સાચો આન્સર ઓપ્શન બી આવશે. ત્યાર પછી 69મો પ્રશ્ન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ખુલ્લી મુકાયેલ સૌની યોજનાનું નામ જણાવો. તો સૌની યોજનાનું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. 70મો પ્રશ્ન છે કે ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિઓના કેટલા સ્થાન મળ્યા છે?
તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. તો ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કયા જિલ્લામાં પ્રાપ્ત થયા હતા? તો તેમાં આવશે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર ખાતેથી પહેલા વહેલા આવડા અવશેષો પ્રાપ્ત થયા હતા. ત્યાર પછી 71મો પ્રશ્ન, માણસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે ગાંધીનગર જિલ્લામાં. 72મો પ્રશ્ન, ગાંધીજીએ પોતાના જન્મદિવસ હિન્દુ મહિના મુજબ ભાદરવા વદ બારસને રેટિયા બારસ તરીકે ઉજવવા લોકોને અપીલ કરી. એ વર્ષથી આજ દિન સુધી આ દિવસ રેટિયા બારસ તરીકે ઉજવાય છે. તો આ ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી? તો તેમાં આવશે 1923થી. ત્યાર પછી 73મો પ્રશ્ન કે ગુજરાત સરકારની ઉચ્ચ શિક્ષણ માટે સહાય અંગેની મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ડિપ્લોમામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કેટલી સાધન પુસ્તક સહાય આપવામાં આવે છે? તો આ સહાય જે છે તે પ્રથમ વર્ષે એકવાર જ મળવાપાત્ર છે. તો કેટલી આપવામાં આવે છે? તો તેમાં આવશે 3000 રૂપિયા. 74મો પ્રશ્ન, 1985માં ગુજરાત રામ રાજ્ય પરિષદની સ્થાપના કોણે કરી હતી? તો તેમાં આવશે શંભુ મહારાજે. 75મો પ્રશ્ન, ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા નવજીવન અગાઉ કયા નામથી પ્રચલિત હતી? તો તેમાં આવશે નવજીવન અને સત્યના નામથી. 76મો પ્રશ્ન, જૂનાગઢના રાજા રાખેંગારને પરણીને રાણી બનેલી રાણક દેવી રાજાના મરણના કારણે કયા સ્થળે સતી થઈ હતી? તો તે સ્થળ આવશે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ. 77મો પ્રશ્ન, માંગરોળ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં આવશે સુરત જિલ્લામાં. 78મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં હકીકના પથ્થરો માટેનું જાણીતું સ્થળ જણાવો. તો તે આવશે ખંભાત. ત્યાર પછી 79મો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન અંતર્ગત એટીવીટી એટલે શું? તો એટીવીટીનું ફૂલ ફોર્મ શું થાય? આપણો તાલુકો, વાઇબ્રન્ટ તાલુકો. 80મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત રાજ્યમાં વિકસતી જાતિઓ એટલે કે પછાત, આર્થિક પછાત, લઘુમતી તેમજ વિચરતી વિમુક્ત જાતિઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અન્વયે સમાજના શિક્ષણ માટે યોજાતી શિબિર દીઠ કેટલો નાણાકીય ખર્ચ કરવામાં આવે છે? તો તેમાં આવશે 15000 રૂપિયાનો. 81મો પ્રશ્ન કે 2 પુરુષ અને 7 છોકરાઓ એક કામ 14 દિવસમાં પૂરું કરે છે. 3 પુરુષ અને 8 છોકરાઓ તે જ કામ 11 દિવસમાં કરી શકે છે. તો 8 પુરુષ અને 6 છોકરાઓ તે જ કામનું 3 ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો તેમાં જવાબ આવશે 21 દિવસમાં. 82મો પ્રશ્ન જોઈએ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો છે? 3.5. 83મો પ્રશ્ન, x² + 6x + 7 = 0 ને પૂર્ણ વર્ગ બનાવવા તેમાં શું ઉમેરવું પડે? તો તેની અંદર શું ઉમેરવું પડે? 2 ઉમેરવા પડે. 84મો પ્રશ્ન જોઈએ કે જો z = 26 હોય તો નેટ = 39 હોય તો NUT કેટલા આવશે? તો NUT થશે 55. 85મો પ્રશ્ન છે કે 2 અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલા બદલી કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ખાલી જગ્યા નિશેષ વિભાજ્ય હોય છે. તો કોના વડે નિશેષ વિભાજ્ય હોય છે? તો તેમાં આવશે 11 વડે. 86મો પ્રશ્ન જોઈએ કે ₹3605નું 4% લેખે 45 દિવસનું વ્યાજ મુદ્દલ કેટલું થશે? તો તેમાં આવશે ₹3668. 87મો પ્રશ્ન કે એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી ₹45ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય? જો વળતર ન આપે તો કેટલા ટકા નફો મળે તેને? તો કે 66.2/3. ત્યાર પછી 88મો પ્રશ્ન જો કે કોણે અમદાવાદ શહેરની ફરતે કોટ ચણાવી 12 દરવાજા મૂક્યા હતા? તો તેમાં જશે મોહમ્મદ બેગડાએ. 89મો પ્રશ્ન કયું જોડકું ખોટું છે? તો નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? તો કે આધુનિક મોરબીના નિર્માતા તો લખધીરજી છે, આ જોડકું ખોટું છે. 90મો પ્રશ્ન ગોંડલનું વેરી તળાવ કોણે બંધાવ્યું હતું? તો તેમાં આવશે મહારાજા ભગવતસિંહજીએ. 91મો પ્રશ્ન સૌપ્રથમ સમગ્ર રાજ્યમાં ફરજિયાત કેળવણી દાખલ કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો તે રાજ્ય આવશે ગોંડલ રાજ્ય. ત્યાર પછી 92મો પ્રશ્ન છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રજાએ પોતાના કયા રાજાની સુવર્ણ તુલાવિધિ યોજીને તેના પૈસા પ્રજા કલ્યાણમાં વાપરવામાં આવ્યા હતા? તો તેમાં આવશે મહારાજા ભગવતસિંહજી. 93મો પ્રશ્ન ઈસવીસન 1919માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી અમલમાં મૂકનાર રાજવી કોણ હતા? તો તે રાજવીનું નામ શું છે? તો જેની અંદર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી મેં કીધું ભાવસિંહજી ગોહિલ બીજા. ત્યાર પછી 94મો પ્રશ્ન કે રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વેદશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા? તો એમનું નામ છે વાઘભટ્ટ. 95મો પ્રશ્ન નીચેનામાંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે? તો તેમાં જ આવશે તોડી રાગ.
96મો પ્રશ્ન, નાટ્યશાસ્ત્ર કોણે લખ્યું છે? તો તેમાં આવશે ભરત મુનિએ. 97મો પ્રશ્ન કે સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે? તો તેમાં આવશે ગુજરાત રાજ્યનો. 98મો પ્રશ્ન છે કે ગ્રીન બિલ્ડિંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે? તો તે રેલવે સ્ટેશન કયું આવશે? નિઝામુદ્દીન રેલવે સ્ટેશન. ત્યાર પછી 99મો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે? તો તેમાં આવશે પરાક્રમ દિવસ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે 100મો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને યુપીએસસી સંધિ સેવા આઈએએસ પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા વન સ્કૂલ વન આઈએએસ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો તેમાં આવશે કેરળ રાજ્યએ. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 50મું